ધોયેલો રે ખબર છે કવા કે ધો છે હમણાં હજુ બેર્યું. હેલો નમસ્કાર, કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જશો ને આપણા વ્લોગ દેખતા હોય બધા મજામાં છો. તો ફાઇનલી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને વાગી રહ્યા છે 12 અને આપણે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને ઓલો વ્લોગ પડ્યો હતો અને એડિટિંગ કરીને પછી અપલોડ કર્યો ને હવે આપણે નવો વ્લોગ ચાલુ કર્યો છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું શૂટિંગ આ મોબાઈલથી થઈ રહ્યું છે અને તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલ તો ઘરે જ છીએ અને પછી આગળ શું શું કરવાનું છે એ તમને આ બ્લોગમાં બતાવીશ. કન્ટિન્યુ હાલ તો ફાઇનલી ફેક્ટ વિડીયોનું સ્ટોરી ટેલિંગ ચાલતું હતું, લખતા હતા અને હવે પંખો બીજો ચાલુ છે. હવે સુઈ જવાનું છે. તો ચલો હાલ સુઈ જઈએ અને પછી મળીએ. તો ફાઇનલી હવે આપણે ઘરેથી ઉઠીને આવી ગયા છીએ ને ફાઇનલી મોમો મળી જાય. તો મોમો શું કહેવા માંગશો? બસ આપણે હવે બીજો વિડીયો બનાવવો છે બાપજીનો, કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે આવું છે. તો કાલે તમે જેનું કેરેક્ટર લીધું હતું તમે? કાલે અમે લીધું હતું ડોમરાનું. અત્યારે શું પ્લાનિંગ છે? અત્યારે આપણે કાળા ડોન. ઓકે બન્યા રહેજો. તો હવે જવાનું છે વિડીયોનું શૂટિંગ કામ કરવા માટે. તો ત્યાં જઈને થોડા સીન સપાટા નજારા બતાવી દઈશ. ફાઇનલી હવે નીકળી ગયા છો ટોકા ઉપર ગામના સૌથી ઊંચી જગ્યાએ. ફાઇનલી બન્યા રહ્યો. હે બન્યા રહ્યો. હા હા લગે રહેજો. તો ચલો હવે જઈએ રઘુલ્લો બ્લોગમાં ગામની સૌથી ઊંચી જગ્યાએ. ચમ હલવાણા. ફાઇનલી આપણા ટોકા ઉપર ચડવાનું છે. આ સિત્તેર અંદર ફોટા પાડ્યો. આ મારા ગામની સૌથી ઊંચી જગ્યા છે. વાયરો ફરે એમ તમે ફરો, વેલ્યુ નથી. ચાલો હવે જઈએ ઉપર અને અડધે પહોંચી ગયા છે. હા મામા બોલો. તો ચલો હાલે જઈએ ને પછી મળીએ. જોઈ શકો છો આ છે અંદરનો ભાગ ટોકાનો. હવે જવાનું છે ઉપર. મોમો દઈ રહ્યા છે મોમા ટુ. તો હવે હું સંદૂક બહાર નીકળી ગયો છું. બહારનો તમને નજારો બતાડું ખાલી. તો હાલ તમે જોઈ શકો છો કે મોસમની મજા રહી રહ્યા છે ને રઘુ રોકડા ને કોઈક શું છે રઘુ રોકડા ને હુઈ ગયા છે. કન્ટિન્યુ બના રહેતું હોય. ભેળ ખાવાની છે હોય છે ને ભેળ કરી આપણે ડોજરો આ બધા મજા આવી ગઈ હો ભાઈ. વાહ તો આવ્યો બાપા. અરે રે 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 છોકરા ક્રિકેટ રમે આનંદ લે. ઉપર એક ખતરનાક વાળી મજા આવી રહી છે બેહવાની. તો હવે ઉપરથી જઈશું નીચે. હાલ નહીં જઈશું, હાલ તો અડધો કલાક ભરી અહીંયા જ બેહીને મોજ કરીશું. તો તમે હવે નજારા ચેક કરો. તો ઉપર એટલી મજા આવી રહી છે તમે વાત જ છોડી જો. નીચે જવાનું મન જ નહીં થતું એટલા માટે અમે ઉપર બેઠા છીએ. હવે નીકળી ગયા છીએ ઘર સાઈડ ને મળીએ. ઘરે જઈને ઓલી બાજુ થઈ ગઈ છે મેટલ. લાકડી ઉડે તો ઓલી બાજુ મેટર થઈ ગઈ છે. તો વધારે રેવરાયું નથી ને કે નો મારી આવ્યું છે. અહીંયા પર શંકરી દોરાઈ રહી છે અને ઓલે શંકરી દોરાઈ. શંકરી ની બતાડો. હવે જઈએ અમે ઘરે. એ ધેમે આજે તો શનિવાર ને અહીંયાથી ગેળા થાય છે 6 કિલોમીટર. એટલે અમે નીકળી ગયા છીએ પગપાળા ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અમારી સાથે કયા કયા લોકો છે તમને થોડું ઇન્ટ્રેક્શન કરાવી દઉં. અપા ભાઈ શું નામ તમારું? અલ્પેશ રબારી. રબારી એમ? એક અલ્પેશ રબારી છે. બીજા કોણ છે? આ તો ઓળખતા હશો. અને ઓલા આયેલા છે કપસા. કપસા કોઈ કેવા માંગશો? થોડું એકચ્યુઅલી હાલ તો જઈ રહ્યા છે ગેળા જઈને કહીએ. તો હવે ભાઈ ગેળા જઈને વાત કરવાના છે. શું કરવાના છે વાત? તો કન્ટિન્યુ બને રહેજો. તો હાલ તો હવે નીકળી જાય છે ગેળા સાઈડ. તો હવે સીધા જઈએ ગેળા. અહીંયાથી ખાલી 6 કિલોમીટર થાય છે. વળતો 6 એટલે અમારે 12 કિલોમીટર તો હજુ જવાનું જ છે. હજુ બેર્યું. તો ભાઈ હું બધાને બૂસ મારતો હું ખુદ નતર મારું બૂસ માર્યું છે. એક આ મને મેં લાવી હતી અને એક બીજી મલ્ટી. તો અને બીજું લાવ્યું છે સોપારી લાવી છે. બીજું એક મોણો રાશો તો ચેડે પકડવા. તો હવે જઈએ ચાલો ગેળા. ફાઇનલી હવે ગેળા 1 કિલોમીટર જેવું 1 કિલોમીટર 500 મીટર જેવું છે ને હવે ફાઇનલ પહોંચી ગયા છે. અને હા કેવું રહ્યું? બસ મજા. હજી વળતા હજી શું થાય ને કે વળતા હેડતું આવવું પડશે. કેમ કે આવશે બાઈક લઈને કોક નહીં આવે. હા ભગવાન નો મોણ હશે તો કોઈક બાઈક લઈને આવશે. ના જાવું તો હેડતું જ જવું હતું.
ઉપર પડશે ટકા ઉપર. ના ના હું એનું કારણ છે કે હું આથી પેપર મેળવું છું ઓલા તારું મેલું પાસ આવવાની ગેરંટી. ચલો ફાઇનલી હવે રાઉન્ડ ફિગર ફરી અને પૂરું કરીએ. તો ફાઇનલી હવે હોકો લઈ લીધો છે. આનો સ્પોન્સર મને બનાવ્યો. તો ફાઇનલી હવે ઘરે નથી પહોંચ્યા પણ ડેરીએ પહોંચી ગયા છીએ અને ફાઇનલી 1 વાગી ગયો છે. તો આજનો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. મળું નેક્સ્ટ વ્લોગમાં. બાય.